का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। संतप्त मानस शांत हो जिनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में विचरे हमारे ध्यान में। છેલ્લા 8-10 દિવસોના વિરામ બાદ આપણે ફરી એકવાર અહોભાવ ગ્રંથનો સ્વાધ્યાયનો ક્રમ શરૂ કરીએ છીએ. 10 પેટા પ્રકરણો જુદા જુદા પ્રકરણો અંતર્ગત 89-90 બોલો પૂરા થયા. પછી 11મું પ્રકરણ કોણ એવો ભાગ્યશાળી અથવા કમનસીબ એવો કોણ હોય જે આ નિર્ગ્રંથ મુનિદશાને ધારણ ન કરવા માગે, અંગીકાર ન કરવા માગે, સ્વીકારવા ન માગે એવો કોણ હશે. કહેવાનો અર્થ શાંતિ, સાથા, સુખ, સમાધાન, નિષ્પૃહપણું, નિર્ભારપણું જેમાં વર્તે છે એવી મુનિદશા દરેક પાત્ર સત્પાત્ર જીવ અંગીકાર કરવા ચાહે જ, માગે જ. એવી રીતે એક આ कौन इस दशा को धारण नहीं करेगा આવો એક વાક્ય, આવો એક ટાઇટલ આપીને 11 બોલો આપણે વાંચી ગયા છે. 90 થી 101. થોડોક રિવિઝન થાય, કેવળ બોલોનું હું વાંચન કરું છું, પછી આગળ વધીએ. 90 નંબરનો બોલ છે. અરે पंचम काल के संत वाणी न्यारी बापू यह दिगंबर संतों की वाणी न्यारी आहा वीतरागता ही चारित्र है और सकल चारित्र भी यही है. जो कि सकल चारित्र तो 28 मूल गुणरूप बाह्य क्रिया છે, છતાં ઉપચારથી એને પણ વીતરાગ ચારિત્ર એમ કહેવામાં આવે છે. બાકી તો ગુરુદેવ શ્રીજી હંમેશા ફરમાવતા હોય છે નાગા બાદશાહથી આગા. એમનું બધું જ ન્યારું અને નિરાળું હોય. વાણી ન્યારી છે પંચમ કાળના. બોલો એમને ક્યાં નડે છે કાળ? વકીલ સાહેબ, મુનિ ભગવંતોને કાળ ક્યાં નડે? મોક્ષ માર્ગમાં આત્મકલ્યાણને માટે આળ આપનાર જીવને માટે જ કાળ નડે. સમજાણું છું કીધું? પોતાની જાતને આળ આપનારને જ કાળ નડે. બાકી જેને આત્મકલ્યાણ કરવું જ છે એને કોઈ કાળ નડતો નથી. બીજો બોલ 91 નંબરનો. અહો અમૃત કે અનુભવ કી ખુમારી સહિત. આનો તો બહુ અદ્ભુત આનંદ આપણે લીધેલો. अमृत के अनुभव की खुमारी सहित जंगल में विचरते हुए श्री कार्तिकेय स्वामी की यह वाणी है. जंगल में शुभ विकल्प उत्पन्न हुआ और यह रचना हो गई. जो शास्त्रों કેવી રીતે રચાતા હોય છે
એની એક સહજ પ્રક્રિયા, સહજ વિધિ વિધાન, એ સહજ સરળ સર્જન જગતના ભાગ્યને લીધે કહો અથવા ભવ્ય જીવોનો ભવનો કિનારો નિકટમાં કહો, એ ગમે તે કહો, પણ મુનિરાજોને આવા સહજ વિકલ્પો આવે અને શાસ્ત્રોની સહેજે રચના થઈ જાય. ગુરુદેવશ્રી ઘણીવાર એમ બોલે છે આત્મખ્યાતિ અંગે, ભરત ક્ષેત્રનો ભાગ્ય આ ભાગવત શાસ્ત્ર રહી ગયું. ભરત ક્ષેત્રના ભાગ્ય કે આ ભાગવત શાસ્ત્ર રહી ગયું. હવે જેની પાસે રહી ગયો એને કેટલી કિંમત, એનો અંતરાત્મા જાણે. બાકી મહાપુરુષ એના વખાણ કરવામાં ક્યાંય બાકી ન રાખે. સાહેબ, હું ગઈકાલનું પ્રવચન આજે વાંચતો હતો, સહેજે જ ગ્રંથ તો મારી સાથે હતો જ, એટલે મને વાંચવું તો હતું આજનો જ પ્રવચન, પણ હું ગઈકાલનો એ પાનું ખુલ્યું હતું, ગઈકાલના પ્રવચનનું જ ખુલ્યું. તો એમાં ગુરુદેવશ્રી, જોકે ગઈકાલે જે વાત કરી એ આજે પણ કરી હતી કે જો આચાર્ય કુંદ કુંદ દેવ અંગે પણ આચાર્ય કુંદ કુંદ દેવને પણ હવે ખોટા ઠરાવશે. ગઈકાલે બોલ્યા હતા, આજે કીધું. અને પદ્મપ્રમલધારી દેવ અંગે તો લોકોને વાતો બહુ ખટકે છે એવું બોલે ને. તો એ જે વાત હતી કુંદ કુંદ આચાર્યને પણ ખોટું ઠરાવશે, હું તમને ખરેખર વાત કહું, એ આજે મેં વાંચ્યું ને તો હમણાં છેલ્લા 6 મહિના પહેલાં ભારતભરમાં એક બે એવા માથા ઉગી આવ્યા છે, એવા માથા ઉગી આવ્યા છે વિરોધી દિગંબરને દિગંબરમાં જ, દિગંબરને દિગંબરમાં જે સ્વામીજીની પદ્ધતિ પરંપરા જયપુર કે સોનગઢ આ જે અધ્યાત્મ ક્રાંતિ, અધ્યાત્મ શૈલી અને આ પદ્ધતિ જેમને હજમ નથી થતી એવામાંના એક બે એવા છે. એક જ ભાઈ છે, નામ નહીં કહું સાહેબ, તમે માનશો ને, એને અત્યાર સુધી કમસે કમ 1000 પાનામાં તો આચાર્ય કુંદ કુંદ દેવ દિગંબરોના છે જ ને, એ શ્વેતાંબરની પદ્ધતિવાળા આચાર્ય છે. એટલે એમનો સમયસાર એ દિગંબરોનું શાસ્ત્ર જ નથી, શ્વેતાંબરોનું છે. અને આચાર્ય કુંદ કુંદ એ શ્વેતાંબર પદ્ધતિ પરંપરાવાળા છે એમ કરીને 1001 પાના તો એને અત્યાર સુધી લખ્યા છે. અમારા વિદ્વાનો વચ્ચે બધું મીમાંસા થતી હોય, એમાંના એક બે માથાભારે એવા વિદ્વાનો છે, એ હાજર જવાબી છે, સવાલ જવાબ એની હારે. અમે તો દૂર બેઠા બેઠા ગ્રુપમાં કેવળ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોતા. પણ ગુરુદેવશ્રીની ઓલી વાત કુંદ કુંદને પણ ખોટું ઠરાવે બિલકુલ. અત્યારે આ 2023 નવેમ્બર ડિસેમ્બરની વાત કરું છું. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવતી એક એક વાત, વર્તમાનનો સત્ય, ઉજળું ભવિષ્ય કે અંધારપટ ભવિષ્ય અજ્ઞાની જીવોમાં, હા ઘણું. ગઈકાલે વૈરાગ્યના બોલો બહુ સરસ આવ્યા છે, જિંદગી ચાલી જશે, એટલું સરસ બોલ્યા છે. જો 1-2 મિનિટ છેલ્લે સમય હશે તો હું તમને કાઢીને બતાવીશ, બહુ સરસ. એ એમને એમ તમે સાહેબ બોલો વાંચો ને તો એ વૈરાગ્યના ઉદ્ગારોમાંથી આપણને 12 ભાવનાઓ સંભળાય, જ્ઞાનીની કરુણા સંભળાય. ઓલા નેમિનાથ ભગવાન લગ્ન માટે નીકળ્યા ને, જાન નીકળી ને તો ઓલા પશુઓનું બંધન નહોતું, ચીખ પુકાર એ પશુઓનું બંધન હતું ને, એનું ક્રંદન અને બંધન એ કેવું કરુણ ક્રંદન હતું. ગુરુદેવશ્રીના એવા કરુણ ક્રંદન એવા વૈરાગ્યના બોલોમાંથી આપણને સંભળાય, પડઘા પડે એના રીતસર. એ ભલે કરોડપતિ પ્રત્યે કરુણા દાખવતા, ઠપકો આપતા, ચાબકા મારતા, પૈસાવાળાઓને તો ધૂળ કાઢી નાખે કોઈ એક નહીં, ડૉક્ટરોને પણ નહીં મૂકે. અને આજે ધ્યાન હતું સાહેબ, પ્રશ્ન નારદ બોલતા હતા ચંદુભાઈ માટે. ગઈકાલે તો વખાણ કર્યા, એ તો પ્રશ્ન નારદ છે, એ સમજે છે અહીંયા શું કહેવા માગે છે, તો એ ખુલાસો વધુ કરવા માટે પ્રશ્ન પૂછે છે.
આજે તો એક વખત તો વચ્ચે કોને બોલ્યા ખબર નહીં, પણ એ તો જે એના મગજમાં બેઠો એ જ બોલ્યા રાખે એમ સભાની વચ્ચે. એમ આજના પ્રવચનમાં બોલો એની મોડે એના આગળ જ બોલ્યા જે પણ બેઠા હોય સભામાં. એટલે ઘણું બધું જેને કહે ને કે રાજશ્રી શરબતની દુકાને જઈએ. રાજશ્રી છે ને કઈ છે ઓલી રાજકોટ ફેમસ રાજ મંદિર. હા કિરીટ કુમાર યાદ છે પાડોશી રહ્યા ને. રાજ મંદિરમાં જાઓ તો સૌથી પહેલાં તો કલરફુલ ઓલા, મેં તો કોઈ દી નથી ગયા પણ જતા આવતા પસાર થતા હોય ને, હા ખ્યાલ આવે ને, તો એનો વૈભવ અનંત ગુણોનો વૈભવ ખ્યાલમાં આવી જાય. મને તો એમ લાગે કે આ ઇન્દ્રધનુષમાં આવા 7 રંગો ન હોય એવા તો એમની પાસે 14 રંગોના શરબત હોય, ગોઠવીને રાખેલા હોય બધા. હવે જેને પીવું ન હોય ને તો એ રંગો જોઈને પીવાનું મન થાય. એટલે ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે ને બધા જ રંગો આપણને એમ કહેવા માગું છું. અધ્યાત્મ જુઓ, વૈરાગ્ય જુઓ, સિદ્ધાંત જુઓ, સમાજ જુઓ, સમાજનું પાખંડ જુઓ સાહેબ. ક્રિયાના નામે સમાજમાં વ્યાપેલ પાખંડ પરના પ્રહાર જુઓ, વાસ્તવિકતાના પોકાર જુઓ, કરુણા જુઓ, વૈરાગ્ય જુઓ, ઠપકા જુઓ, ચાપકા જુઓ. એક પ્રવચનમાં ના આવ્યા હમણાં 2 દિવસ પહેલાના પ્રવચનમાં, સમયસર આવવું જોઈએ, પછી મોડા આગળ આવીને બેહાય, મોડેથી આવો તો આગળ આવીને ન બેહાય, ગડબડ થાય. બોલો આ અનુશાસન. જીન શાસન પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં તમને મળે તો અનુશાસન પણ મળે, અને આત્માનુશાસન તો મળે જ છે. હવે આપણને આત્માનુશાસન તો ગમે, અનુશાસન ક્યાં ગમે છે જીતુભાઈ? ગુરુદેવશ્રીનું આત્માનુશાસન ગમે, અને જે જીન શાસનની વાત કરે એ ગમે, પણ એ અનુશાસન તો ગમવું છે. શું કીધું રાજુભાઈ? તો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંગો પાંગ જો આ બધું તમે ભાતું જોઈ શકો છો. આમાં બધું જ ફ્લેવર આપણને જોવા મળે. 92 નંબરનો બોલ. संसार की जाति पाति छोड़कर संतों मुनिवरों की चैतन्य जाति साधक अवस्था में ही रहना ही है. એમાં જ રહેવાનું છે, શ્રાવક સમझे છે. इसलिए साधक धर्मात्मा यही भावना भाता है कि इन मुनियों के मार्ग में कब विचरूंगा, अनगार मार्ग को कब अपनाऊंगा. जो सागार ने अनगाરની ભાવના. શું કીધું રાજુભાઈ? એમાં નથી લખ્યું? શું બોલ્યો હમણાં? શું એનો અર્થ? સાગાર એટલે કોણ? ગ્રહસ્થ. બોલો આગળ. ગ્રહસ્થને શેની ભાવના? અનગારની ભાવના, મુનિપણાની ભાવના. ઘરમાં બેઠો છે તો એ ઘર છોડવાની ભાવના. એમ બંગલાઓ નથી મુકાતા સાહેબ, ઘરની સુખ સુવિધાઓ નથી મુકાતી. જંગલના વાટે શું જાશું આપણે રાજુભાઈ? હે, ઠંડી એવી લાગે, ગરમી એવી લાગે, મંદિર એટલા બધા દૂર. યાદ રાખવાનું, મંદિર દૂર લાગે તો નરકનો દરવાજો નિકટમાં છે. મંદિર દૂર લાગે ને સ્વાધ્યાય માટે, અને દૂર ન લાગે, સમય વેડફવું એવું લાગે તો સમય લેવાનો, સમયસર તારા ભાગ્યમાં છે જ નહીં. બહુ સમર્પણતા જોઈએ. તો સાગાર હોવા છતાં અનગારની ભાવના, ગ્રહસ્થ હોવા છતાં ગેહી પે ગ્રહ મેં રચે જો. છડાળામાં ગેહી એટલે ગ્રહસ્થી હોવા છતાં ઘરમાં જે રાચતો નથી. અહીંયા તો ઘર મુકાતું નથી. પણ તો ઘણી વાર વિચાર આવે કે લોકોને એમ ન થતું હોય, ચલો સ્વાધ્યાયના બહાને તો આપણે એક કલાક એક તો 3 લોકના નાથ મંદિરના પ્રાંગણમાં આપણા પગ પડે, હા, અડધી પૌન કલાક સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, એ બહાને તો કલાક એક સુધી તો ઘર ગ્રહસ્થીના સંકલ્પ વિકલ્પોથી દૂર રહીએ. 24 કલાકમાં
કલાક એક સમજો સવારે, કલાક એક, તો 2-3 કલાક તો એક નિવૃત્તિનો અભ્યાસ થાય ને. બાકી તો કુચ્ચે તો એમાં જ મરવાનું છે 24 કલાક. બીજી એક વાત કરું સાહેબ, અને એ જે કલાક 2 કલાકમાં આવ્યા બાદ જ હાર્ટ એટેક આવી જાય, પ્રાણ છૂટી જાય, તો આયુષ કયું બંધાય? નરકનો તો નૈયા જ બંધાય, પશુનો તો નૈયા જ બંધાય, ઊંચામાં ઊંચો સ્વર્ગ બંધાય. ખ્યાલમાં આવે છે? અને ઘરને ઘરમાં રાચ રચીલામાં જ એમાં ને એમાં હીટરમાં ને કુલરમાં ને એસીમાં ને એના સુખ સુવિધાઓમાં જે પડ્યા પાથર્યા હોય, એવામાં જો કંઈક એવું ગડબડ થાય, દેહ પરિવર્તન થાય, તો જીવ ક્યાં જાય? નિયમથી વાયુ કંઈક જીવમાં જાય, નિયમથી અગ્નિ કંઈક જીવમાં જાય. કેમ કે હીટરના આનંદમાં બેઠો છે ને. તો હીટર કઈ જીવ? અગ્નિ કાંઈક જીવ. અગ્નિ છે કે નહીં? અગ્નિ કાંઈક, કેમ કે એના સુખ સુવિધામાં પડેલો છે ને, ગરમી આપે છે ને, એ નિયમથી અગ્નિ કંઈક જીવમાં છે. જો એ સમયે જો એને આયુનો બંધ થાય તો નિદાન કેવળ આગળ પાછળનું નથી હોતો રાજુભાઈ, વર્તમાનમાં ભોગવટો જે થતો ને એ નિદાન કહેવાય છે. એમાં જે રસ પાકે છે ને જીવને, શાસ્ત્રોમાં એવું આવે, મુનિરાજ આહાર માટે નીકળ્યા અને આહારની તૈયારી થયેલી જે નજર ગઈ, એક ફળ ત્યાં શોધીને રાખેલ હતો. એને એમ થયું કે આજના આહારમાં મને આ ફળ મળી જાય તો સારું. દેહ છૂટ્યા બાદ એ જ ફળમાં કીડા બનીને પેદા થઈ ગયા. શાસ્ત્રમાં દાખલો આવે છે. હવે એ ફળ એટલે એ જાતિનો જ બીજો ફળ હોય, એ તો ખવાઈ ગયેલો હોય ને, પણ શાસ્ત્રમાં દાખલો છે. એ ફળ ખાવા સંબંધીના શલ્ય કર્યા. એટલે આ જે હરતા ફરતા ખાવાના પીવાના ભોગવવાના સાહેબ જે પરિણામો છે ને, સાક્ષાત નરક નિગોદના પરિણામો છે. શું કીધું? સાક્ષાત નરક નિગોદના પરિણામ છે. હંમેશા સાવચેત રહો. એવા સમયે જો એને, અને બીજો એક ન્યાય બતાવું, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવે છે, અજ્ઞાનીને નિયમથી કષાયોની તીવ્રતાના કાળે જ એને ગતિ આયુષ બંધાય. તીવ્રતાના કાળે જ બંધાય, જ્ઞાનીને નહીં. જ્ઞાનીને પ્રશસ્ત પરિણામના કાળે જ ભવિષ્યનું આયુષ બંધાય. આવો નિયમ છે. એટલે કેટલી પરિણામોની સંભાળ જરૂરી છે, વિચાર કરો. હવે હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર, હાય વ્યાપાર. હંમેશા લોક પ્રવૃત્તિમાં ડૉક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, નોકર હોય, શેઠ હોય, લોકની ગમે તે પ્રવૃત્તિમાં હોય, એને એમ લાગવું જોઈએ આ તો મારી અગ્નિ પરીક્ષા છે, એમાંથી હું નીકળીને સ્વાધ્યાય સત્સંગમાં ક્યારે જાઉં. ઈચ્છા સાગાર ને અનગારની ભાવના, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને નિરંતર, એને એવી ભાવના હોવી જોઈએ. વાત ક્યાંથી આવી ખબર? ઘરમાં ને ઘરમાં શું ગમતું હશે એમ. કેમ કલાક 2 કલાક પણ નિવૃત્તિ જીવને ગમતી નથી. નહીં, બહાર નીકળવું તો બહુ ગમે સાહેબ. બજારમાં જવું હોય, શોપિંગમાં જવું હોય, ફરવા જવું હોય, રાત્રે 11 વાગે નીકળવું હોય ફરવા. હા હા, પ્રવચન સ્વાધ્યાય માટે નહીં બોલો, એમાં એને ઠંડી લાગે, ગરમી લાગે, બહારનું પ્રતિકૂળતા. વિચાર કરો કેટલો સુખીઓ સ્વભાવ જેવું છે, જેને અનંત સુખની વાત સાંભળવા માટે હોશ નથી. કેટલો બધો એ ઇન્દ્રિય સુખમાં રચેલો છે, કેવો રાચેલો છે. અને અહીંયા કહે છે અનગાર માર્ગને હું ક્યારે અપનાવીશ. છે ને ગજબની વાતો જીતુભાઈ. કેટલું સેક્રિફાઈસ જોઈએ આના માટે, કેટલું બલિદાન જોઈએ. મને ઓલો નેવી હોય ને, નેવી તમારા શું નામ? સાડુભાઈ બરોડા, વિરેશભાઈ નેવીમાં જ હતા ને. એ મને નેવીનું કેરેક્ટર બહુ ગમે. એટલે ઇન ધ સેન્સ કે જે સ્ટ્રગલ છે સાહેબ, જે અભ્યાસ છે. ઓલું પનડુબ્બી હોય ને, પનડુબ્બીમાં હોય નેવીઓ, નેવી પનડુબ્બીમાં હોય અને ઓલા જહાજોમાં હોય. પનડુબ્બીમાં જે નેવીઓ હોય ને સાહેબ, તમે
એમની જે એક્સરસાઇઝ હોય ને એ લોકોને જે પાણીમાં દોડાવે, પાણીમાં આમાં મોઢું અંદરમાં નાખીને ડૂબીને રહેવાનું કેટલી વાર સુધી, એ જે એક્સરસાઇઝ કરાવે ને એવું એક્સરસાઇઝ જો આમાં કરીએ તો આ ભાવમાં કેવળ જ્ઞાન થઈ જાય. એટલી બધી સ્ટીલ બોડી અને સ્ટ્રોંગ માઇન્ડ. આપણે તો બધા એવા સુખ્યા થઈ ગયા છે રાજુભાઈ કે સ્ટ્રોંગ માઇન્ડ ઇન સ્ટ્રોંગ બોડી. કેવળ આપણે કહેવતો બોલીએ છીએ. સ્વસ્થ મગજ સ્વસ્થ શરીરમાં રહે છે. ખજૂર ખાઓ, અડદિયા ખાઓ, ખાવા પીવાની વાતો સિવાય આપણે બીજી વાત જ નથી કરતા. વિચારના ખોરાક ખાઓ, તત્વજ્ઞાનના ખોરાક ખાઓ. જે વિચારે ગરીબ છે ને, વિચારથી ગરીબ છે, એ દુનિયામાં સૌથી મોટામાં મોટો કંગાલ માણસ છે. માય કાંગલો કહેવાય એને. જે વિચારે ગરીબ એ માય કાંગલો. અને જે વિચારે મહાન હોય છે એના જેવો કોઈ વજ્ર પુરુષ નથી હોતો આ દુનિયામાં. એના અર્થમાં કહું છું. એક અડધી કલાકના સ્વાધ્યાય માટે ઘર આપણું છૂટતું નથી. તો અનગાર અને મુનિમાર્ગ અંગીકાર કરવાની તો વાત જ ક્યાંથી આવે. કેટલો સ્ટ્રોંગ કેરેક્ટર જરૂરી છે, વિચાર કરો. હિતુભાઈ, હમણાં તમે વિઝા માટે ગયા હતા, કલાક એક લાઈનમાં ઊભું રહ્યું તો ઊભા રહી ગયા આપણે. સ્વાધ્યાયમાં કોઈ દી આવી રીતે ઊભા સ્વાધ્યાય નથી કરતા આપણે. વિચાર તો કરો. કોઈ દી સ્વરૂપનું ધ્યાન આપણે નથી કરતા. હા, બાહુબલીના ગીત તો ગાશું. કોઈક વાર બાહુબલીની જેમ ઊભા તો રહો ધ્યાનમાં. અહીંયા ઘર મૂકીને આવીને અહીંયા બેહીને આપણે સાંભળવાનું છે. ઠંડી નહીં લાગે એના ઉપર તો નાના નાના ગાદલાય છે ખુરશી ઉપર. તોય પ્રમાદ છૂટતું નથી, પુરુષાર્થ ઉપડતું નથી. કેટલું ઘડવા જેવું છે આમાં. मुनिराज को अंतर स्वभाव की दृष्टि से आत्मा के परमानंद का स्पर्श हुआ है, आनंद का अनुभव हुआ है. फिर विशेष लीनता होने पर वीतरागी चारित्र दशा प्रगटी है, उसमें परम आनंद की लहरें बढ़ गई हैं. अच्छा, એવું તો અતિન્દ્રિય આનંદનો સુખાભિલાષી એમ અહીંયા કહે છે. અંતર સ્વભાવની દ્રષ્ટિ એનો સ્પર્શ જેને થયેલો છે, પરમ આનંદનો એટલે ત્રિકાળ આનંદ સ્વભાવ એનો જેને સ્પર્શ થયેલો છે, એને સ્વરૂપની વિશેષ લીનતા થઈ છે. જો રાજકોટમાં દીક્ષા કલ્યાણકના દિવસે મારો જો રાજકોટ સોનગઢમાં પ્રવચન થાય ને તો હું આ બોલ ઉપર જ સ્વાધ્યાય કરીશ. હા, આ રાજકોટનો વાતો ગુરુદેવશ્રી આપી ગયા છે. સ્વાભાવિક આનંદ કે ઝરનો મેં મસ્ત આચાર્ય ઉनको, મસ્ત શબ્દ જેવો મસ્ત છે ને. મસ્ત રામ મસ્તી में रहे, અસ્થિ રામ અસ્થિ में रहे. સાહેબ, વિષય કશાય અને વિષય ભોગો ગમે તેટલું હોય ને, તમે મસ્ત રહી જ ન શકો. અને આ તત્વજ્ઞાનનો ભાતું છે ને, તમારી મસ્તીને કોઈ તોડી ન શકે, આપણી મસ્તીને કોઈ અડી ન શકે. તત્વજ્ઞાન જેવી મસ્તી બીજી કોઈ છે જ નહીં. બાકી બધે અંધારપટ છે. સ્વાભાવિક આનંદના ઝરનામાં મસ્ત આચાર્यों को परद्रव्य की इच्छा होती ही नहीं है. इसी का नाम इच्छा का रोकना है. ઈચ્છા જ નથી થતી. ઘણી બધી ચર્ચા આપણે કરી છે. શાસ્ત્ર લખવાની ઈચ્છા ને શિષ્યને સમજાવવાની ઈચ્છા, દંડ આપવાની ઈચ્છા. તો આચાર્યને સામે તો આવે છે. હા, આવે છે ને. દીક્ષા નથી આપતા, આપે છે ને. દીક્ષા આપે છે, પણ દીક્ષા આપવાના ભાવને
જાણેલ પ્રયોજનવાન જ્ઞેય તરીકે જાણે છે. શું કીધું સાહેબ? પ્રયોજનવાન કરીને જાણે છે. એ જ્ઞાનનો જ્ઞેય રહી જાય છે. મેં દીક્ષા આપી પોતાની મોટપ નથી લેતા, એને એવું યશ નથી ખાટતા અને એને એવું એમાં રસે નથી. હેલો આવ્યા, દીક્ષા આપી, ચલો તમારો રાગ તમારી સાથે, તમને દીક્ષા આપવાનો રાગ અમારી સાથે, અમે અમારા વીતરાગ સ્વરૂપમાં લીન છીએ. એ જાણેલો પ્રયોજનવાન રહી જાય છે. अहो दिगंबर संतों का कोई भी ग्रंथ लो. जो હવે જનાગમ તરફથી મુનિરાજોનો મહિમા કરે છે. કોઈ પણ ગ્રંથ લો, આત્માને એટલે તને રાજુભાઈ, આત્માને એટલે મુમુક્ષુના આત્માને નહીં, નારકીના જીવને નહીં, તારા આત્માને એમ લેવાનું. મને પોતાને સ્તંભિત કરી દે છે. શેમાં? ચૈતન્ય સ્વભાવ. ગમે તે શાસ્ત્ર વાંચો, ગમે તે શાસ્ત્ર સાંભળો, સમવસરણમાં ક્યાં વાંચવાનો વ્યવહાર છે? સમવસરણમાં વાંચવાનો વ્યવહાર ક્યાં છે? હમણાં જામનગર ભક્તિમાં ગયો હતો ને કિરીટભાઈ, તો ત્યાં ઓલો અજયભાઈ, હું જે ભક્તિ ગાઉં ને ડાયરીમાંથી તરત જ ફોટો પાડીને એમના ગ્રુપમાં તરત જ એ સર્કિટ તરત જ મોકલી દેતા. બીજી સેકન્ડે તો બધાને મોબાઈલમાં આમ જોઈને ભક્તિઓ ગાયા રાખે. મેં કીધું તમે ભક્તિ ગાઓ છો કે સ્વાધ્યાય કરો છો? સ્વાધ્યાય પછી સ્વાધ્યાય ભવનમાં કરો, અહીંયા તાળી વગાડતા વગાડતા આનંદમાં ભક્તિ કરો. ભક્તિ તો ઉછળવાનું હોય. ખબર નહીં લોકોને એ જાતનો એક મનોરોગ થઈ ગયો છે. હા મેં ભક્તિ વાંચવાની હોય કે ભક્તિ અંદરમાંથી ઉમળકો આવવો જોઈએ. અને એવા તો કંઈ શબ્દો આપણે નથી બોલતા કે પકડાય જ નહીં સાવ. તો ન પકડાય તો આટલા વર્ષથી આપણે શું કર્યું છે સ્વાધ્યાયમાં? ચૈતન્યમાંથી નીકળેલી ભાવના. હવે એમાં ક્યાં વાંચવાની જરૂર છે? ચૈતન્યમાંથી નીકળેલી ભાવના બોલીને જો. રાગ દેશમાંથી નહીં નીકળેલી ભાવના. એ ઓલું ગદ્ય જે છે એને થોડુંક સુરમાં ગાઈએ છીએ, વાત પૂરી. પણ આપણને એમ લાગે કે ભક્તિ પણ ગાઈએ તો અમારી સ્ક્રીન ઉપર આવે, અમે જોઈ જોઈને વાંચીએ, બોલીએ. તારો પાખંડ છે. તું આડંબર નહીં કર, દંભ નહીં કર. તો ભક્તિ જ્યારે ગાવાનું હોય તો ઓળ ઘોળ થાને ભગવાનની ભક્તિમાં. અને અમને ખબર છે ને શાસ્ત્ર સ્વાધ્યાય તું કેવો કરે છે, કેટલા ઝોલા ખાય છે, કેટલી વાર 7મું ગુણસ્થાન આવે છે. 45 મિનિટમાં 50 વાર તો 7મું ગુણસ્થાન, 5 વાર 6ઠું ગુણસ્થાન. હા, અરે જે જેવી ક્રિયા હોવી જોઈએ એવી જ હોવી જોઈએ સાહેબ. હા, તમે તમારા દીકરાને પણ જમાડો અને જમાઈને જમાડો, બેમાં ફેર નથી. ભાવમાં ફેર હોય જ. કેટલો ભાવમાં ફેર છે? એમાં આ ભાવમાં ફેર હોવો જોઈએ. ભાવમાં ફેર હોવો જ જોઈએ. આયા મંગલ દિન મંગલ અવસર, ભક્તિમાં થારી હું નાચ રહ્યો રે. અરે આનંદ કરો. એટલે મસ્તી જ નથી ચડતી આપણને. બધું એક આમ ગોઠવેલ ક્રિયા જેવું લાગે. ઘણી વાર તો એવું લાગે સાહેબ આ બધા શાસ્ત્રો ઓલું આ ભક્તિ ને આ પૂજા ને આ આશ્રય, જેમ ઓલા નાના નાના ટાવરિયાઓ છે ઓલા પઝલ્સ નથી રમતા, A to Z ના અક્ષરો હોય 1 to 100 ઓલા અક્ષરો આપેલા એને હા બસ એને ગોઠવવાનું હોય. એમ જાણે આપણે પણ ભક્તિ ગોઠવવાની. બસ એ બધી પઝલ ટાઈપનું બધું ગોઠવીને સંતોષ પામીને જતા હોય છે. નહીં, ભક્તિ એવી ન હોય, સ્વાધ્યાય એવો ન હોય. અરે આનંદનો ઉમળકો આવવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? जो अरहंत के पश्चात सदमस्त ज्ञान के धारक उन्हीं का निर्ग्रंथ दिगंबर रूप धारण करने वाले मुनि हैं, सो गुरु हैं. तो બે વચ્ચેની વાત કરી હતી ને, એક તો અરહંત ભગવાન અને સાધુ પરમેષ્ઠી. તો સાધુ પરમેષ્ઠીમાં આચાર્ય ઉપાધ્યાય બધા अंतर्गर्भित થાય. मुनिराज कभी ऐसी इच्छा नहीं करते कि जगत में उनका महात्म्य और मान बढ़े. मान જોતું જ નથી એમને, છતાં ગજબની વાત, માન એમને જ મળે.
માન સન્માન એમને જ મળે અને એમને જે જાતનો સન્માન મળે દુનિયામાં કોઈ ચક્રવર્તીને ન મળે, કેમ કે ચક્રવર્તી પણ એમને સન્માન આપે. વંદે ચક્રી તથાપી ન મળે માન. જો આવું તો એમનું જીવન હોય. એટલે છે ને વખાણ, માન, પ્રશંસા, પહેલી તો એ બાબતોની સાહેબ અપેક્ષા જ નહીં રાખવાની. અને મળે તો એને ગણકારવાનું નહીં, એને તો નાકના ગુંગા જેવું ગણવાનું. બનાસદાસજીની ભાષામાં કહીએ, શું કીધું? નાકના ગુંગા, એને વિષ્ટા જેવું ગણવાનું. વિષ્ટા, ભાગ્યના ઉદયને વિષ્ટા ગણે છે. ઉત્તમ પુરુષ આવા તો લાખ મળશે, એમાં શું છે? તીર્થંકરને જે 3 લોકનું પૂજ્યપણું મળે છે એની આગળ શું છે? 2-3 પાપીઓ તને જય જિનેન્દ્ર કર્યા, 2-3 માન અભિમાનીઓ તને સન્માન આપ્યા, એમાં શું સન્માન છે? એ ક્યાં પોટલું બાંધીને તારે મોક્ષ લઈ જવાનું છે? બોલો, લોકેશ નામે, લોક પ્રસિદ્ધિને, એ વાતને જ નહીં ગણકાર, અપેક્ષા જ નહીં રાખવાની. પહેલી વાત તો ખ્યાલમાં આવ્યો? કેટલી સરસ નિષ્પૃહતાની વાતો છે આ. મુનિરાજને એવું નથી હોતું કે ભાઈ મારું મહાત્મ્ય વધે, માન વધે. હા, એવું કોઈ કાર્ય ન કરે. ત્રિકાલી ભગવાન કી રુચિ કરના સમ્યક દર્શન. જો આ નિયમ સાર, ત્રીજી ગાથા. હા, નિજ પરમ તત્વ, ખ્યાલમાં આવ્યો? નિજ પરમ તત્વ પર દ્રવ્યોથી સર્વથા ભિન્ન પડી. કારણ શુદ્ધ પર્યાય રૂપ, શુદ્ધ જીવાસ્તિકાય ભૂત ભગવાન આત્મા. એને યોગ શક્તિમાંથી, સંપૂર્ણ નિશેષ યોગ શક્તિમાંથી એકાકાર અંતર્મુખાકાર થઈને એને જાણવું, એનું પરિજ્ઞાન કરવું, એનું નામ જ્ઞાન છે. એ મયા सम्यक दर्शन रूपी परिणमन करना. निश्चय दर्शनाचार हैं एवं उनके साथ जिनके अन्य आचार होते हैं वे आचार्य कहलाते हैं. मुनिराज को अंतरंग तप की दशा में आत्मा का ही प्रेम होता है. अरे અહીંયા અંતરંગ તપની ક્યાં વાત કરું છું? બહિરંગ તપમાં પણ આત્માનો જ પ્રેમ હોય છે. બહિરંગ તપમાં કંઈ હું અનશન કરું છું ને અવમોદરી કરું છું ને મોટા તપ કરું છું એવું હોય? બહિરંગ તપમાં પણ આત્મા અને અંતરંગ તપમાં પણ આત્મા જ હોય. એને સોમો બોલ રહી ગયો છે આપણે, કેમ કિરીટભાઈ યાદ છે ને તમને? હા, આ રહી ગયો છે. છેલ્લો 101 નંબરનો બોલ લીધેલો હતો આપણે. આમાં તો કંઈ ખાસ બાબત નથી કે બાહ્ય નિર્ગ્રંથ દશા હોય એવી વાત હતી, પણ આ 100 નંબરનો બોલ રહી ગયો છે. હવે કાલના સ્વાધ્યાયમાં આપણે ભરત ચક્રવર્તીનો આખો જે વૈરાગ્યનો કાવ્ય છે એમાં બીજો કાવ્ય, આહા અદ્ભુત અદ્ભુત. એને જે ચક્રવર્તી પદ એમને મળ્યો, એ ચક્ર રત્નની પૂજા કહો કે એનો ઉત્સવ જે ઉજવે છે, બહુ અદ્ભુત પ્રકરણ છે. એ 15-20 મિનિટનો આપણે પહેલાં સાંભળશું અને પછી આ સ્વાધ્યાય લઈશું. એટલે ગદ્ય અને પદ્ય બંને ભેગા થઈ જાય. केवल बोल वाँचूं છું. भरत चक्रवर्ती जैसे धर्मात्मा भी भोजन के समय दरवाजे पर आकर मुनिराज के आगमन की प्रतीक्षा करते थे. जो गुरुदेवના वचनामृतમાંથી बोल છે, 20 નંબરનો बोल છે. और मुनिराज के पधारने पर परम भक्ति से आहार दान देते थे. चक्रवर्तीની દાનની ભાવના, મુનિરાજ પ્રત્યેની ભક્તિની ભાવના. કિરીટભાઈ પંચમ કાળ કેવો આવ્યો છે? એક મુમુક્ષુ સામે દેખાય તો જય જિનેન્દ્ર કરવામાં જીએસટી લાગુ પડે. એવા ભારે ભરકમ વ્યવહારથી એક જીવ પસાર થતો હોય. હા, ક્યાં ગઈ કોમળતા, ક્યાં ગયું વાત્સલ્ય? આ જો વાત્સલ્ય કેવો છે. परम भक्ति से आहार दान देते थे. आहा हा, मानो आंगन में कल्प वृक्ष फला. चले गजब की बात. कल्प वृक्ष फला हो, उससे भी विशेष आनंद धर्मात्मा को मोक्ष मार्ग साधक मुनिराज को अपने आंगन में देख करके. ये तो जीवता जागता हाँ साक्षात कल्प वृक्ष है. तो एमनी मुनि भक्ति, वैयावृत्ति, अतिथि संविभाग એ સંબંધીનો આખો છે. એની ચર્ચા લેશો આપણે આનંદથી. ચલો આ કાવ્યનો પાઠ કરીએ આપણે.
પછી 2 મિનિટ તમને આમાંથી ગુરુદેવશ્રીના જે વૈરાગ્યના બોલ આવ્યા છે ને ગઈકાલના, એ વાંચીને બતાવીશ. जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. सर्वप्रथम मिथ्यात् सुभट पर करते वज्र प्रहार है, अंतर्वाय परिग्रह का नहीं कोई शरणागार है. अंतर में शुद्धोपयोग से स्वानुभूति सरसपान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम. पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ये संग है, संयोगों के सहज परिणमन के प्रतिबिनी संग है. बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है. हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. परम दिगंबर समतार समय मुद्रा जिनवत सोहते, ब्रह्मतम नाशक वचन किरण भी भविजन कामन मोहती. व्रत तप परिवार सहज वर्तते, सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव है, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी. गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम है. आ साधु चरणोनी वंदना. बराबर. જો આમાં ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીના એવા 2-3 બોલો છે. વારંવાર 52 ઉપર વચ્ચે એક જગ્યાએ બોલ્યા, સમજવું કઠન હજી તો, બહારની વાતોમાં એવો ગૂંચાઈ ગયો અને એમાં અંતર વાતો સાચી સાંભળવાને પણ મોખ રહ્યો નહીં. કેટલી સરસ વાત કરી. ક્રિયાકાંડમાં બહારમાં એવો મોહાણો કે સાચી વાત સાંભળવા માટે પણ એને મોક સમય રહ્યો નહીં. માર્ગ એ નહીં એમ કહે, એ તો નિશ્ચય એકાંત છે એમ કરીને માળાએ કાઢી નાખે છે. હજી વૈરાગ્યનો એક બહુ સરસ બોલ છે, જુઓ. કિરીટભાઈ, બહારના ક્રિયાકાંડ ઉપર જો ગુરુદેવશ્રી કેવો સરસ કટાક્ષ કર્યો. ભાઈ આ શેઠિયા બિચારા શું ધર્મને સમજે નહીં,
પછી વ્રત કરો ને ઉપવાસ કરો ને જાત્રા કરો ને ભક્તિ કરો ને પૂજા કરો. બધા એવા 16 ભત્તા શું કહેવાય? ષોડશ કારણા. એ તો બધી ક્રિયાઓના અંદરમાં વયો ગયો બિચારો. વાસ્તવિક તત્વની શ્રદ્ધાના ભાન વિના એ બધા રખડવાના રસ્તા છે. એને મોક્ષના માર્ગ તરીકે માને છે. જો અભ્રમ કેવો છે, એને મોક્ષના માર્ગ તરીકે માને, છૂટવાના માને. અરે માર્ગ તો પણ માર્ગ છે, એને રીતની ખબરું ન મળે અને એ રીત વિના સાધવા જાય તો કંઈક સાધે. ગઈકાલના વ્યાખ્યાનમાં આવેલી વાત છે. અચ્છા, આ તો કેવી કડક વાત હતી. જો ગઈકાલે ગુરુદેવજી બોલ્યા હતા, પાન નંબર 63 ઉપર છે નીચે. અહીં તો હજી દેવશાસ્ત્રોની શ્રદ્ધાના ઠેકાણા ન મળે. કુદેવ કુગુરુને માનવા, દેવી દેવલાઓને માનવા, જો પદ્માવતીને, ભૈરાવતને, ઢીંકણાનાથને ઘણો મિથ્યાત્વ ભાવ ક્યાંક રહી ગયો. ક્ષેત્રપાળને, આ પાળને, અરે ભગવાન અસંખ્ય પ્રદેશી ક્ષેત્રપાળ તો ભગવાન. ક્ષેત્ર અને પાલ શબ્દ આવ્યો ને, એનો અર્થ ગુરુદેશે એવો કર્યો. અહીં તો કહે છે એવા દેવ દેવલાની તો વાતોય નથી, પણ સાક્ષાત સર્વજ્ઞ દેવને, તીર્થંકરને માને તો પણ એ વિકલ્પ છે અને એ વિકલ્પ સમ્યક દર્શનનું કારણ નથી. બરાબર છે? પૂછે છે. અરે એને ખબર ન મળે. હજી ખબરો વિના એ પુરુષાર્થ ક્યાં કરે અને ક્યાં જાય? અરે જગત લૂંટાણું છે. સાચી વાત બહાર આવતા લોકોને એવી લાગે અંદરથી, અરે બાપુ એ તમારી વાતો બધી ખબર નથી અમને, શાસ્ત્ર શું કહે અહીંયા. એવા વ્યવહારના ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા. જો મિથ્યાત્વ ભાવ તો સાથે રહ્યા, ક્રિયાકાંડ કર્યા અને મિથ્યાત્વ ભાવ તો સાથે ને સાથે રહ્યો. કારણ કે રાગની ક્રિયાથી લાભ થાય એવું માન્યું છે ને. તો એવી મિથ્યાત્વ સાથે પુણ્ય બંધાના સ્વર્ગ આદિ મળ્યા. ભેગ પલટ્યા પણ ભાવ પલટ્યો નહીં. બોલો, ભેગ તો પલટ્યા, ધોતી દુપટ્ટા તો પલટ્યા, પણ અભિપ્રાય નહીં પલટ્યા. હા રાજુભાઈ, બધા બહુ રેડ સિગ્નલ છે આ તો. જો આ વાક્ય કેટલું સરસ છે. 65 ઉપર નીચે. અરે જિંદગી જાશે ભાઈ, આવા ટાણા ફરીને મળવા મુશ્કેલ છે. બાકી દુનિયાની દરકાર મૂકીને સત્ય શું છે એને સમજી લે. તુકારે બોલે છે, સમજી લેજોજી સાહેબ, એમ નથી કહેતા, સમજી લે. દુનિયા કેમ માને એની સાથે ચાલીસ તો મેળ ખાશે નહીં, મીંડવણી કરીશ નહીં. આવ્યું હતું ને એમ કરીને રમેશભાઈની બધી વાત આમાં કરી છે. આજે તો કેટલું સરસ છઠ્ઠા પ્રવચનમાં એ બધું યાદ કર્યું છે. જો છેલ્લી એક વાત વાંચો. અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય, એ વાત આવી ને, કે છે અંદર જોડાણ થઈને જે દશા પ્રગટ થઈ એને અહીંયા નિજ પરમ તત્વનું જાણવું, એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની એટલી કોન્ક્રીટ વ્યાખ્યા ગઈકાલે પણ અને આજે પણ આવી. જો જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં. શાસ્ત્રને ભણ્યો હોય અને વાતો કરતો હોય કે આનું આમ છે ને આનું આમ છે, એ જ્ઞાન જ નહીં. એ તો શાસ્ત્રના પાના ફેરવે છે. હા શાંતિભાઈ, શબ્દ નહીં, એ જ્ઞાન પણ નહીં. બોલો. પછી છઠ્ઠી ગાથા યાદ કર્યા હતા. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા, મરમ ખોલ્યા છે એવો મરમ અનુભવમાં આવે, પણ એની ભાષાની શૈલીની કથન પદ્ધતિ, એને રીતને ગોઠવવાની રીત પણ અલૌકિક છે. બોલો એ કેવા અહોભાવ આચાર્યોની ભાષા શૈલી અંગે પણ વિચારશો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए
वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो